ગુજરાત તકના માધ્યમથી હું ગુજરાતીઓને અહીંયા સાવધાન કરવા માંગુ છું, કેમ કે હવે વરસાદ નહીં પણ એક પ્રકારે મેઘ તાંડવ જોવા મળશે. વરસાદ આવવાનો છે. આ બંગાળની ખાડી તરફથી કઈ આપણે એક સિસ્ટમ આવી રહી છે, જેની અંદર હું આપણે જણાવી દઉં કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે. હવે આ બંગાળની ખાડીની અંદર મજબૂત લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે, જેને કારણે અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અરબ સાગરના કેટલાય વિસ્તારો ઉપર 850 એચપીએ લેવલે એક યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. ટ્રેલર બાદ હવે પિક્ચરની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આવનારા દિવસોમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે, ખાબકી શકે છે, તમામ વિગતો જાણવા માટે અમારા સાથે ઉપસ્થિત છે વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામીજી. પરેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તક પર. મારો પહેલો સવાલ, મોન્સૂન વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈ જ રહ્યા છીએ, તેનું રૌદ્ર સ્વરૂપ પણ બહાર આવી રહ્યું છે. શું લાગે છે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ કેવું રહેશે? સૌપ્રથમ તો બેન, આમ તો ગુજરાત તકના માધ્યમથી હું ગુજરાતીઓને અહીંયા સાવધાન કરવા માંગુ છું, કેમ કે હવે વરસાદ નહીં પણ એક પ્રકારે મેઘ તાંડવ જોવા મળશે. હવે અત્યાર સુધી જોવા જઈએ તો આપણે આ જુલાઈ મહિનાની 15 તારીખ સુધી એટલે કે 2024ના ચોમાસાની 15 જુલાઈ સુધી જે વરસાદો પડ્યા એ અરબ સાગરની અંદરથી કોઈને કોઈ કરંટ આવતો હતો, જેની અંદર એક બે વખત આપણે યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું, જેને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા. ઘણી વખત એવું બન્યું હતું કે આપણે શિયર ઝોન 850 એચપીએ લેવલે શિયર ઝોન જોવા મળ્યું, એને કારણે પણ વરસાદો હતા. અલગ અલગ જે કઈ પેરામીટરો હોય એના આધારે આપણે વરસાદો જોવા મળ્યા હતા. પણ અત્યાર સુધી જે વરસાદો જોવા મળ્યા હતા એ અરબ સાગરની કોઈને કોઈ સિસ્ટમને કારણે જોવા મળ્યા હતા. એ વરસાદો છે એ મોટાભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જ વધારે પડતા જોવા મળતા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જ અત્યાર સુધી નોર્મલ કરતા વધારે વરસાદો ક્યારેક ક્યારેક નોંધાયા હતા. પણ હવે જે આપણે વરસાદ આવવાનો છે, આ બંગાળની ખાડી તરફથી કઈ આપણે એક સિસ્ટમ આવી રહી છે, જેની અંદર હું આપણે જણાવી દઉં કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે. હવે આ બંગાળની ખાડીની અંદર મજબૂત લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે, જેને કારણે અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અરબ સાગરના કેટલાય વિસ્તારો ઉપર 850 એચપીએ લેવલે એક યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સાથે મજબૂત ડિપ્રેશન છે એ આપણી ઉપરથી પસાર થવાનું છે. આજે 15 જુલાઈ છે, આજથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જોકે અત્યારે જે વરસાદો છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોની અંદર આજની તારીખે 15 તારીખના રોજ વરસાદો પડતા હશે, ત્યાં વરસાદો નોંધાતા હશે. જોકે આજે પણ જે વિસ્તારોની અંદર વરસાદ પડશે ત્યાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદો નોંધાય તેવી પણ શક્યતાઓ છે. ખાસ કરીને આજે 15 તારીખના રોજ આવનારા કહી શકાય કે 12 થી 14 કલાક દરમિયાન સૌ પ્રથમ તો ગુજરાતનું જેને આપણે હાર્ટ કહીએ છીએ એવું અમદાવાદ છે, એની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ આવનારા 12 કલાક દરમિયાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. સાથે આવતીકાલથી 16 તારીખથી જે આ વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એની અંદર બેન આ વરસાદ છે એની સૌથી વધારે તીવ્રતા છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળશે. આમ જોવા જઈએ તો અમે ઘણા સમયથી આપને જણાવતા હતા કે જુલાઈ મહિના દરમિયાન એક અતિવૃષ્ટિ જેવો વરસાદ અથવા તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ અમે છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા હતા. એ જ મુજબની પરિસ્થિતિ છે એ હવે આપણે ચાલુ થવાની છે, કેમ કે હવે જે વરસાદો પડવાના છે એ ઇંચની દ્રષ્ટિએ જોવા જઈએ તો સિંગલ ડિજિટમાં નહીં પણ ડબલ ડિજિટની અંદર પડશે. એટલે કે 9 કરતા વધારે 10, 11, 12, 15 આવા આંકડાઓ કે એની કે આપણી સામે આવશે આવતીકાલથી. એટલે કે 16 જુલાઈ 2024 થી લઈ અને 20 જુલાઈ 2024 આ જે 5 દિવસનો સમયગાળો છે, આ 5 દિવસના સમયગાળા દરમિયાન જે વરસાદ વધારે પડવાની શક્યતાઓ છે તેમાં સૌ પ્રથમ તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો, જેમાં મહીસાગર હોય, દાહોદ, ગોધરા છે અને છોટા ઉદેપુર, આ જે મધ્ય ગુજરાતના જે ભાગો છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. એ સાથે જે અમદાવાદ હોય અથવા તો આણંદ, નડિયાદ અને કપડવંજ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. એ સાથે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 2 દિવસ જેમાં 16 અને 17 તારીખ એમ 2 દિવસની અંદર અતિ ભારે રૌદ્ર સ્વરૂપ સાથે અને કહી શકાય કે મેઘ તાંડવ જોવા મળે એવી શક્યતાઓ પૂરેપૂરી છે. એટલે
દક્ષિણ ગુજરાતના તમામ નાગરિકોને હું આપના માધ્યમથી સાવધાન કરું છું કે નીચાણવાળા વિસ્તારોમાં કોઈએ ન રહેવું, ખાસ કરીને રાત્રિના સમયે ન રહેવું, કેમ કે રાત્રિએ પછી વધારે વરસાદ હોય તો સ્થળાંતર કરવું ખૂબ મુશ્કેલ થતું હોય છે. એટલે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. બીજી વાત છે સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક તમામ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ છે. એમાં પણ ખાસ કરીને જે દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે, જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને અમરેલીના અમુક વિસ્તારો છે, એની અંદર અતિ રૌદ્ર સ્વરૂપ સાથે વરસાદ તૂટી પડશે અને કહી શકાય કે ઘણી વખત કે જમીનો ખોદી નાખે એવા વરસાદો છે એ પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. બાકી જે મોરબી, સુરેન્દ્રનગર હોય, રાજકોટ છે, બોટાદ, ભાવનગર છે, આ તમામ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદો નોંધાય તો એમાં કોઈ નવી વાત નથી. સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર સારા વરસાદ નોંધાશે. એ સાથે કચ્છ જિલ્લો છે એની અંદર પણ એકંદરે ખૂબ સારા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ. કચ્છની અંદર 17 અને 18 જુલાઈ એમ 2 દિવસ સુધી વરસાદ છે એ અતિ ભારે જોવા મળશે. એમાં પણ દરિયાઈ કાંઠાના વિસ્તારો જે છે કચ્છના, એની અંદર પણ વધારે વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને જોવા જઈએ સૌમ્યાબેન, તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ બંને રીજન એવા હતા કે જ્યાં અત્યાર સુધી 2024ના ચોમાસાનું કોઈ સારું પરફોર્મન્સ અત્યાર સુધી આપણે જોવા નથી મળ્યું. એનું મેઇન કારણ તમામ જે સિસ્ટમો હતી એ અરબ સાગર તરફથી આવતી હતી, જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને કોઈ ખાસ લાભ નહોતો મળ્યો. મોટા ભાગે જ્યારે બંગાળની ખાડીની જે સિસ્ટમ આવતી હોય છે એ સિસ્ટમ છે ને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને સારા વરસાદો આપતું હોય છે. એવી રીતે અત્યારે આપણે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે, જેને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતનું પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા 4 જિલ્લા છે. એ 4 જિલ્લાની અંદર ઓલ ઓવર જોવા જઈએ તો આપણે અત્યાર સુધી વરસાદની ઘટ રહી છે, પણ આ તમામ ઘટ છે એ હવે આપણે 16 થી લઈને 20 જુલાઈ દરમિયાન પૂર્ણ થઈ જશે અને હવે આપણે ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ સારા વરસાદો જોવા મળે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો 5 થી લઈ અને 7 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ હાલ અમે માની રહ્યા છે. પછી એમાં એવું બની શકશે કે એકલ દોકલ સેન્ટર એવા હશે કે જ્યાં 7 ઇંચ કરતા વધારે 10-12 ઇંચ સુધીના વરસાદો છે એ પડીએ. પણ મોટા ભાગના વિસ્તારો જે ઉત્તર ગુજરાતના છે, જે 4 જિલ્લા મેં આપને જણાવ્યા, એ 4 જિલ્લાની અંદર 5 થી લઈ અને 7 ઇંચ સુધીના વરસાદો નોંધાશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે એ તમામ ભાગોની અંદર 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાશે અને ઘણી જગ્યાએ આપણે કહી શકાય કે અતિવૃષ્ટિ અથવા તો નુકસાની જેવો માહોલ છે એ આવનારા દિવસની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને હજુ પણ આપણે એક વખત ફરીથી તારીખ અને વિસ્તારો જણાવું છું સૌમ્યાબેન. 16-17 તારીખ આ 2 દિવસ એવા છે કે જેમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રની અંદર મેઘ તાંડવ થઈ શકે છે. કચ્છની અંદર 17 અને 18 તારીખે અતિ ભારે વરસાદની શક્યતાઓ છે અને આ વરસાદો ડબલ ડિજિટમાં હશે. નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવું. નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવાની અપીલ કરવા પાછળનું એક મેઇન કારણ છે, જ્યારે પણ વરસાદ પડતો હોય બેન, ગમે એટલી સ્પીડથી વરસાદ પડે પણ 1 કલાકની અંદર 3.25 ઇંચ વરસાદ પડે, એનાથી વધારે ન પડી શકે. આ એક કુદરતી એવરેજ છે. પણ આ જે અત્યારે આપણે અસ્થિરતા આપણી ઉપરથી પસાર થવાની છે એ એટલી મજબૂત અસ્થિરતા છે કે 1 કલાકે 3.25 ઇંચ કરતા વધારે વરસાદ પડશે, જેને કારણે જો 3.25 ઇંચ સુધીનો વરસાદ પડે ને 1 કલાકની અંદર બેન, તો આપણી જમીનની સપાટી એવી છે કે પાણીનો નિકાલ કરી શકે એટલું પાણી જમીન ઉપરથી નીકળી જતું હોય છે. પણ 3.25 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો પાણીનો નિકાલ ન થાય. નીચાણવાળા વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ, હોનારત જેવી પરિસ્થિતિ અને જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે નીચાણવાળા વિસ્તારો છે ને એને ખતરો રહેશે. એટલે 16, 17 અને 18 આ 3 દિવસ ખાસ દરેક ગુજરાતીઓએ સાચવીને પસાર કરવા, આવું ચોક્કસ મારું માનવું છે. બિલકુલ. પરેશભાઈ, મારો છેલ્લો જ સવાલ, શું આવનારા દિવસોમાં કોઈ સાયક્લોન પણ આવી શકે છે, એવી કોઈ સંભાવનાઓ છે? સૌમ્યાબેન, સાયક્લોન છે ને એ 2 પરિસ્થિતિની અંદર એનું નિર્માણ થતું હોય છે. એક સાયક્લોન એ હોય છે જેને આપણે પ્રી મોન્સૂન સાયક્લોન કહી શકીએ છીએ, જે આપણે એપ્રિલ, મે અને જૂન મહિના દરમિયાન મોટા ભાગે જોવા મળતા હોય છે. અને બીજું સાયક્લોન હોય છે એ પોસ્ટ મોન્સૂન સાયક્લોન કહેવાય, કે જે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનો આ સમયગાળા દરમિયાન જોવા મળતા હોય છે. જનરલી જુલાઈ, ઓગસ્ટની અંદર સાયક્લોનની સંભાવનાઓ ન હોય. એનું મેઇન કારણ છે કે જો કોઈ પણ દરિયાની અંદર સાયક્લોન બને તો સાયક્લોન બનવા માટે એને જે દરિયાઈ તાપમાન છે એ કમસે કમ 28 ડિગ્રી કરતા ઉપર હોવું જોઈએ. 28 ડિગ્રી કરતા ઉપર જો તાપમાન હોય અને ત્યાં એ પછી વરસાદી કોઈ સિસ્ટમ બને તો એ લો પ્રેશર બની શકતું હોય છે. લો પ્રેશર છે ને વધારે તાપમાન મળે તો જે મજબૂત થઈ
અને વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન સુધી વરસાદી સિસ્ટમ ગણવામાં આવે છે. પણ ડીપ ડિપ્રેશન ને ઊંચું તાપમાન મળે 28-29 ડિગ્રી જેવું તાપમાન મળે તો ડીપ ડિપ્રેશન છે એ સાયક્લોનનું સ્વરૂપ લેતું હોય છે. જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન મોટા ભાગે તાપમાન છે 28 ડિગ્રી કરતા નીચું હોય એટલે જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન આપણે સાયક્લોન થી કોઈ ખતરો હોતો નથી. એટલે અત્યારે પણ આપણે સાયક્લોન થી કોઈ ખતરો નથી, પણ આજે એક મજબૂત સિસ્ટમ આવી રહી છે જેને કારણે મેં આપને નામ જણાવ્યા એ તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે ચોક્કસથી જોવા મળશે. જી, થેન્ક યુ સો મચ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી અમને અને દર્શકોને. થેન્ક યુ સો મચ પરેશભાઈ. તો મિત્રો, હવે તમારે તૈયાર રહેવાનું છે કારણ કે વરસાદનું જોર છે એ હવે ધીમે ધીમે વધશે. તો એવી સ્થિતિમાં શું કરવાનું છે, ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે, એની તમામ માહિતી વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ આપી છે. એટલે આવનારા દિવસો ગુજરાતમાં મેઘ તાંડવ સર્જાઈ શકે છે તેવું સ્પષ્ટ તેમને કહી દીધું છે. એટલે આપ પણ સાવચેત રહેજો, અલર્ટ રહેજો. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જાણવા માટે અને જોવા માટે અચૂકપણે યુટ્યુબ પર અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, ફેસબુક પર અમારી ચેનલ ગુજરાત તકને લાઇક કરવાનું ન ભૂલતા અને આ સાથે જ ગુજરાતના અને દેશના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગિન કરજો અમારી વેબસાઇટ ગુજરાતતક.in. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.